તો કેમ છો મિત્રો? મજામાં. હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વ્લોગ થોડો લેટ ચાલુ થઈ ગયો અને આપણે થોડાક લેટ જાગી ગયા છે, કેમ કે સમથિંગ 4 વાગે જાગી ગયા હતા, અત્યારે 5 વાગી ગયા છે. અને મોઢું ધોયું, ફ્રેશ થયા અને થોડુંક જીમું ને એવું બધું કર્યું. અને ઘણા લોકોનો મેસેજ હતો, એ બધાને રિસ્પોન્સ દીધો. અને એમાં એવું હવા થોડું મોડું લેટ થઈ ગયું હતું સુવામાં, કેમ કે આખી રાત આપણે રીડિંગ કરી છે. આખી રાત રીડિંગ કરવામાં એવું થાય છે કે સવારમાં પછી શું કહેવાય, ઘણાના મેસેજ હોય એટલે રિસ્પોન્સ દેવાના હોય. પણ આજે એમાં એવું થયું કે ભાઈ એક બી અમારા ફ્રેન્ડને લોંગ ટાઈમથી મેસેજ કરતા વાત કરવાનું થઈ, અને અત્યારે પાછી હું કહીને સવારમાં વાત કરવી પડી. થોડું મોડું થઈ ગયું હોવામાં, 10:30 જેવું થઈ ગયું હોવામાં, અને નીંદર થોડી પૂરી થઈ નથી. અત્યારે ચા બની રહી બહુ મસ્ત, કેમ કે ચા તો પીવી પડશે, ચા વગર તો આપણે એક મિનિટ નહીં હાલે. એટલે ચા મસ્ત પી લઈ, પેલા જમી લીધું, હવે ચા પી લેવી અને પછી આપણી બધી પ્રવૃત્તિ ચાલુ કરવી. અને જે કંઈ ફ્રેન્ડનો ફોન આવ્યો નથી કે ગ્રાઉન્ડે જવાનું છે કે નથી જવાનું, કેમ કે એને ફોન કંઈ કર્યો નહીં હજી. ફોન મારો બંધ હતો, લગભગ ફોન કર્યો હશે, મેસેજ કંઈ જોયો નથી. આ એક એલસી રહી નાખી દઉં, અદરક તો નાખી છે, પણ હા એક એલસી જો જાયફળ એવું છે, અને એક એલસી અમે નાખી દેવી તો બહુ મસ્ત વ્યવસ્થિત સ્મેલ આવે, બહુ મજા આવે ખરેખર. ચાના દીવાના જે હોય વોટ્સએપમાં મેસેજ કરજો મને, તમે દીવાના છો કે નહીં. તો ચાલો પછી આપણે મળવી. અને તોડવાના બદલે એલસી સીધી વહી ગયા અંદર. બોલ હું આમ કરવાનો હતો તો વહી ગઈ. આવું છે બધું કામકાજ. તો હાલ ચાલો પછી આપણે મળીએ. આજે ફૂલ નાઇટ રીડિંગ કરવાનું છે આપણે, ફૂલ નાઇટ. તો ચાલો 7 વાગી ગયા છે, રનિંગમાં જવાનું કેન્સલ થયું છે, સવારે વહેલું જવાનું છે. ફ્રેન્ડ લોકોનો કોલ આવ્યા હતા, એ કિરણભાઈ વહેલા જઈશું આપણે કે. હું ટાઈમ બતાવું તમને, 6:46 થઈ ગઈ છે. અત્યાર સુધી કરણ કરતા હતા, એક લેક્ચર મેં પૂરો કર્યો કરણનો. ઓગસ્ટ મહિને શરૂઆત કરી છે, કેમ કે બસ ભેગું નહીં થાય લાસ્ટમાં બધું, તો હળવું શું કહેવાય ચાલુ કરી રહ્યું છે. તો ચાલો આવો ગણિત કરવું છે, પણ એક લેક્ચર પહેલાં ડાઉનલોડ કરવો પડશે મારે. તો ગણિત કરી નાખી, ગણિત અને એક બંધારણનો, આ 2 લેક્ચર જોઈ નાખી, બસ આવું રીડિંગ ચાલુ થશે. આ બંધારણની શું આપણે આ એનસીઆરટી બુક જે રહી ને આથી 2 પોઈન્ટ, એમાં આપણે ક્યાં પહોંચ્યા રિવિઝનમાં? અહીંયા પહોંચ્યા છીએ ગુજરાતના રાજવંશો તેના શાસકો, ટૂંકમાં 248 પેજે પહોંચ્યા છીએ. તો આપણે ચાલુ કરીશું આપણે, પણ પહેલાં આપણે શું કહેવાય લઈ લેવી, ગણિત લઈ લેવી. એમાં એવું છે રિઝનિંગ કરવું છે. રિઝનિંગ હમણાં મેં મૂકી દીધું છે, લગભગ સમથિંગ 10 દિવસથી મૂકી દીધું છે. એનું મેઇન રીઝન એવું છે કે લેક્ચર કેટલા સમથિંગ 5-7 બંધારણના બાકી રહ્યા છે, જે પાછળ જીસીઆરટી એનસીઆરટીના જીસીએની જે એપ્લિકેશનમાં છે ને એવડે પૂરા થઈ જાય ને પછી આપણે એ લેક્ચર એના પૂરા, અને પછી આપણે શું કહેવાય રિઝનિંગ ચાલુ કરશું, એવું ગણતરી છે, સમજાણું? તો ચાલો પછી આપણે મળીએ. તો ચાલો આપણે જમી લીધું હતું એકદમ, અને ગણિત પતાવી દીધું છે. ગણિત આપણે ફરીવાર પહેલાં ચાલુ કર્યું છે, અને અત્યારે હું ગણિતનો લેક્ચર જોયો ને એવું બધું કર્યું. હવે આપણે વાંચવાનું ચાલુ કરશું. 10 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે, બતાવું તમને. 10 વાગી ગયા છે, 10 ને 10 થઈ ગઈ છે. તો શરૂઆત કરીશું આપણે વાંચવાની. અને આ ઓલી છે બુક, બહુ જ લોકોએ આની પીડીએફ લીધી બધાય. તો તમારી પીડીએફ જોતી હોય ને તો વોટ્સએપમાં મેસેજ કરજો. નીચે દેખાની આપણો વોટ્સએપ નંબર છે, ઉપર અને ગૂગલ પે નંબર છે. 149 રૂપિયાની પ્રાઇસ છે. ટોટલ 6 વિભાગમાં છે, 6 વિભાગ, 285 પેજ છે. બહુ સારી છે. તમે આખી વ્યવસ્થિત તૈયારી કરી છે ને, તમારું રિવિઝન સારું થશે આનાથી. અથવા નવા તૈયારી તમે કરવા ઉતર્યા હશો, અને પ્લસ કે બુક બનાવવાનો તમારો ટાઈમ ન હોય તો આ બુક આપણે તમે ફોલો કરી શકો છો. ડેમો જોતો હોય તો નીચે દેખાને આપણો વોટ્સએપ નંબર છે, એમાં તમે મેસેજ કરજો, તમારો ડેમો આનો જોવા મળશે. ખાલી સામાન્ય 149 રૂપિયા પ્રાઇસ છે, જ્યાંથી બહુ છે નહીં. તો ચાલો રાતના 2 વાગી ગયા છે, અને આપણે પહોંચી ગયા છીએ મુઘલ યુગમાં. ગુજરાતમાં મુઘલ યુગ ને ત્યાં પહોંચ્યા છીએ હવે. એટલે પેજ છે ને ગુજરાતનો ઇતિહાસ પૂરો થવામાં છે, અને વ્યવસ્થિત એ નોટ કરતા ગયા થોડુંક આપણે, અને એવું બધું કરતાં આપણે પહોંચી ગયા છીએ ત્યાં. અને વાગી ગયા છે 2, ટાઈમ 2 વાગ્યાનો થઈ ગયો છે. અને તમે ખાલી જુઓ વાગી ગયા ને 2. ચા પીવી હતી મેં હતા નહીં, પહેલાં થોડીક ભૂખ લાગી હતી, મેં થોડુંક જમી લેવી, થોડુંક મસ્ત થોડુંક નાસ્તો બાસ્તો કરી લેવી. અને પછી મેં કીધું આપણે રહ્યા ને ઠંડી બહુ જ છે, પછી આપણે રહ્યા ને
પછી આપણે ચા ને એવું બધું પીશું, પણ અત્યારે નહીં. એક તમે જોવો જ ખરી બધું પડ્યું એમ જોવો તમે ખાલી જો ખુરશીઓ તમે જો, અમારી પથારી જો, ચા પીતી એની રકાબી એમ નામ પડી છે. ટૂંકમાં એ હમી હાંજમાં પીધેલી હતી. હમી હાંજ એટલે ટૂંકમાં ઇવનિંગ ટાઈમમાં. એમાં એવું છે કે મારા રૂમમાં કોઈ આવે નહીં ઘરના સભ્ય ફેમિલીમાંથી. હું રૂમમાં એક જ હોઉં, એટલા માટે કાંઈ વસ્તુ રહીને હું હોઈ જાઉં ને પછી બધું વગાઈ જાય. અને જો અમે જમવાનું બધું આયમ પડ્યું છે બધું, સાસ ને એવું બધું ઢાંકેલું હતું, પણ મેં બધું ઉઘાડું કર્યું છે. અને શું કહેવાય, આ ડુંગળી છે, ડુંગળી રાતે ના ખવાય પણ શું કહેવાય મજા આવે ખાવી તો. અને ભીંડી આપણી ફેવરિટ છે, ભીંડી આપણી ફેવરિટ છે. તો ચાલો મસ્ત બાજરાના મોઢા ને એવું બધું ખાઈ લઈ અને પછી આપણે રીડ કરવા પાછા બેસી જઈએ. અને ખાવું જરૂરી છે કેમ કે લેવાય તો ગયા છે, હાવ લેવાઈ જાય છે. અને આજે રનિંગમાં વહેલું જવાનું છે એટલે અત્યારે જમી લો થોડુંક સમજણું પેટ ભરીને મસ્ત. એટલે પછી સવારમાં જવામાં ઉપાધિ નહીં, તો સવારમાં એટલે 5:30 ટાઈમમાં જઈશું. આપણા ફ્રેન્ડ લોકોને કોલ આવે ત્યારે જવાનું થશે. તો ચાલો પછી આપણે મળી થોડુંક મસ્ત થોડાક શું કહેવાય ઓકે થઈ જાય. તો ચાલો 4 ઉપરનો ટાઈમ થઈ ગયો હોય, 4:30 થવા આવ્યા કમ્પ્લીટ. તો આપણે પહોંચી જઈએ વારસોમાં. હવે ઇતિહાસ પૂરો થઈ ગયો ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ કમ્પ્લીટ કરી નાખ્યો. વારસો કરવાનો ભારતનો અને ગુજરાતનો. આ વ્યવસ્થિત નોટ પ્રદાન કરતા ગયા હતા આપણે. આવું બધું કામકાજ બતાવ્યું. હવે ચા પીવી છે કેમ કે બહુ જ એટલે બહુ જ મન થયું ચા પીવાનું. તો એકવાર ચા પીવી વાળી મસ્ત. અને પછી હવે રહ્યું ને હવે રીડ નહીં કરું કેમ કે થાકી ગયો છું. એટલે ચા પહેલાં પી લઈ પછી વાત કરીએ આપણે. એ ઠંડી એક છે એની વાત જાવ દેવો છો. અમારા ગામડામાં ઠંડી એવી પડે છે ને તારે, કેમ કે આ બાજુમાં બધા પિયત વિસ્તાર રહ્યો ને એટલે વધારે કેવડાવે. ચા બની રહી છે એકદમ જબરદસ્ત. જો ઠંડી બહુ જ લાગે છે. આમાં દોડવા કેમ જવું યાર, બહુ જ પ્રોબ્લેમ છે ખરેખર. પ્રોબ્લેમ એટલે એની વાત ના પૂછો. અને અમારે શું કહેવાય, હવે ચા મસ્ત એકદમ આમ શું કહેવાય આજુબાજુ નાખી દીધું છે. અને આ છે શું કહેવાય આપણે જાયફળ કે અને એલસી એવો એનો પાવડર છે. એ થોડોક નાખી દીધો એટલે એવો મસ્ત સ્વાદ આવે ને તમે જોવો ખાલી. બહુ મસ્ત. જે ચા લવર હશે ને ખબર હશે કે આનો સ્વાદ કેવો આવે. એક જ કપ બનાવવાનો હોય, એક જ કપ બનાવવાનો હોય. તો ચાલો હવે ને આપણે બીજા વ્લોગમાં મળશું. આ વ્લોગ આપણે અહીં પૂરો કરીશું. અને મારે લેક્ચર દેખીશ, લેક્ચર જોઈશ ચા પીને મસ્ત. અને લેક્ચર દેખીશ અને પછી ઓલાનો ફોન આવે ફ્રેન્ડનો બસ દોડવા જાય. તો ચાલો પછી મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.